કરતા પણ કઠિન શિવ ધનુષ્યના ટુકડા કઈ રીતે કર્યા. માર માર કરતા પરશુરામજી પ્રણામ કરીને જતા રહ્યા. આ પરશુરામજીનો પરાજય કઈ રીતે કર્યો? બેટા, આ બધું માણસ કરી શકે એવું કાર્યો નથી, આ તો લોકોતર કાર્યો છે. સકલ અમાનુષ કર્મ તુમારે, સકલ અમાનુષ. માં વખાણ કરવા લાગી, પુત્રની પ્રશંસા. બેટા, તારા જે કાર્યો છે માનવી ન કરી શકે. અડધી ચોપાઈમાં માં આવું બોલી ગયા, પણ પછી માએ લાગણીને રોકી લીધી. થયું કે માતા તરીકે પુત્રના વખાણ કરવું એ બરાબર નહીં. અડધી ચોપાઈમાં બોલાઈ ગયું સકલ અમાનુષ કર્મ તુમારે, પણ અડધી ચોપાઈમાં એકદમ લાગણીને થામી લીધી. સકલ અમાનુષ કર્મ તુમારે, સકલ અમાનુષ કેવલ કૌશિક કૃપા સુધારે, કેવલ કૌશિક કૃપા સુધાર. બેટા, આ તો કેવલ વિશ્વામિત્રજીની કૃપાનું પરિણામ છે. આમ કહીને વાતને એકદમ વાળી લે છે. માની વાત ભગવાન સમજી ગયા. બીજી વાત બહુ મહત્વની કરી રાઘવ, કારણ કે રામાયણની 3 માતાઓ કૌશल्या, સુમિત્રા અને કૈકેયી. उसके अंतरंग में आप जाइए. કૌશલ્યા રામ માટે 2 ભાવનું મિશ્રણ છે. કૌશલ્યાને રામ પુત્ર પણ દેખાય છે અને બ્રહ્મ પણ દેખાય છે. એની કૌશલ્યાનો પુત્ર ભાવ પણ રામ ઉપર છે. કૌશલ્યાજીએ ચતુર્ભુજ રૂપ પણ જોયું છે અને વિરાટ રૂપ પણ જોયું છે અને ખબર છે આ બ્રહ્મ છે. કૌશલ્યામાં એટલે બ્રહ્મ અને પુત્રનો મિશ્રિત ભાવ. ત્યારે કૈકેયી એ રામને બ્રહ્મ માનવા તૈયાર નથી, યાની માનતા નથી. કૈકેયી રામને કેવલ પુત્ર માને. કૈકેયી રામ તરફ જો ખૂબ જ પ્રભાવિત હોય તો એનું મોટું કારણ કૈકેયી એમ માને છે કે આવો પુત્ર વિશ્વમાં નથી. પુત્ર તરીકે જે હોવું જોઈએ બધું રામમાં હતું અને તેથી માં કૈકેયી રામ તરફ ખૂબ જ પ્રેમ રાખે. એ બ્રહ્મ નથી માનતી, પુત્ર જ માને. અને તેથી કૈકેયીના મનમાં એક મીઠું દુઃખ પણ હતું કે આવો મહાન પુત્ર ભલે કૌશલ્યા કરતા મારા ઉપર વધારે હેત રાખે, પણ અંતે કહેવાય તો કૌશલ્યા નંદન, એ કૈકેયી નંદન તો ન જ કહેવાય. અને તેથી કૈકેયી બાર બાર વિધાતાને પ્રાર્થના કરતા કે જો મને બીજો જન્મ મહિલાનો મળે તો હું રામ સિય પૂત પતોહુ. રામ કૈકેયીનો પુત્ર તરીકે જન્મે, આ ગૌરવ મને મળે. આટલા બધા રામ તરફ માં ભાવુક દેખાય છે, પણ એનું કારણ કેવલ પુત્ર ભાવ છે. કૌશલ્યાને પુત્ર અને બ્રહ્મ મિશ્રિત ભાવ છે. પણ એક ત્રીજું પાત્ર છે માં સુમિત્રા, જે રામને પુત્ર નથી માનતી, રામને પૂર્ણ બ્રહ્મ માને છે. પુત્ર ભાવ છે જ નહીં સુમિત્રા. एक प्रसंग एम समस्या बनी અને हमारे रामचरित मानस में खड़ा है आज तक. आपने कथा सुनी है, पढ़ी है. 14 વર્ષનો વનવાસ રામજીને થયો. રામજી કૈકેયી માને વંદન કરે, કૌશલ્યા માને પ્રણામ કરે, બંનેની વિદાય લઈને વનવાસનો માર્ગ પકડે. પણ રામ સુમિત્રાજીને વંદન કરવા ગયા નથી. બાબાજીએ લખ્યું નથી. 14 વર્ષનો આટલો મોટો વિયોગ રામજીની ફરજ નહોતી કે સુમિત્રાને વંદન કરવા જવું? અથવા તો માની લો રામ ન ગયા તો સુમિત્રામાં આશીર્વાદ આપવા કેમ ના આવ્યા? ન રામ સુમિત્રાજીની પાસે ગયા, ન સુમિત્રાજી રામજીને આવજો કહેવા આવ્યા. એ બંને એ પ્રસંગ એમ ન ઉભો છે. રામજી જઈ શક્યા નથી, સુમિત્રાજી આવ્યા નથી. કારણ કે સુમિત્રાજી રામજીને પૂર્ણ બ્રહ્મ માને છે. સુમિત્રાજીને થાય છે કે જે શ્વાસોશ્વાસ ચલાવે છે એ આ રામ છે, અને એ રામ જશે એમ હું નજરે જોઈશ તો મારા શ્વાસો બંધ થઈ જશે, અને શ્વાસ બંધ થઈ જશે તો મારું મૃત્યુ થશે. મૃત્યુ થશે તો પછી પુત્ર માટે ધર્મ સંકટ પેદા થશે. વનમાં જાઉં કે મા માટે અહીંયા રોકાઉં, આ માતાની ક્રિયા માટે રોકાઉં તો એક ધર્મ સંકટ આવશે. પિતૃ આજ્ઞા પાળવી કે અહીંયા રોકાવું, મારા પુત્રના ધર્મ કાર્યમાં કોઈ વિઘ્ન ના આવવું જોઈએ. સુમિત્રાજી ગયા નથી અને રામજી વંદન કરવા ગયા નથી. રામજીને ખબર છે કે મા મને બ્રહ્મ માને છે. અથવા તો બીજું કારણ એ પણ હતું કે કોઈની પાસેથી 500 રૂપિયા ઉછીના લીધા હોય અને મુદ્દતે એ પાછા આપવાના હોય, પણ આપણે એ મુદ્દતે 500 રૂપિયા પાછા તો ના આપી શકીએ, પણ એનું વ્યાજ પણ ન આપી શકીએ. કઈ ન કરી શક્યા હોય આપણે, અને પાછી રૂપિયાની આપણને જરૂર પડે તો પછી એ માણસ પાસે આપણે કયું મુખ લઈને રૂપિયા માંગવા જઈ શકીએ? કારણ કે આપણે વ્યાજ પણ નથી ભરી શક્યા. રામજીને થયું જે સુમિત્રામાં એ લક્ષ્મણ બાળપણથી મારી સેવામાં મૂક્યો છે
એના પુત્રની સેવાનું હજી હું માને વ્યાજ નથી ચૂકવી શક્યો. મુદ્દલ તો ક્યાં, એની સેવાના બદલામાં વ્યાજ પણ નથી આપી શક્યો. એ સુમિત્રાને સામે જઈને હવે કેમ વિદાય લેવા જાઉં કે માં લક્ષ્મણ મારી સાથે 14 વર્ષ પાછો વનમાં આવે છે, આ બીજું કેમ કરજો લઉં, મુખ કેમ બતાવું? इसलिए वो जा नहीं पाए. સુમિત્રાજી રામજીને બ્રહ્મ માને છે, એટલે તો લક્ષ્મણજીને સૂચના આપે છે, બેટા તારા માતા પિતા રામ અને સીતા છે. તો કૌશલ્યાજી નો પુત્ર અને બ્રહ્મનો મિશ્રિત ભાવ છે. શરૂઆતમાં એમણે પુત્ર ભાવ રજૂ કર્યો છે કે તે તાડકાને કેમ મારી, પણ પછી તુરંત બીજા ભાવમાં રામજીના મસ્તક ઉપર હાથ ફેરવતા એ પુત્ર ભાવ રજૂ કર્યા પછી એક મહત્વની વાત કૌશલ્યાએ રજૂ કરી. રાઘવ, હા માં, એક વાત પૂછું? શું માં? રાત્રિનો સમય છે બેટા, વિશ્વામિત્રજી તને લઈ ગયા, આટલું મોટું કાર્ય કરીને તું પાછો આવ્યો. વિશ્વામિત્ર તને લઈ ગયા અને આજે તું અયોધ્યા પાછો ફર્યો. વચ્ચેના જે દિવસો તારા દર્શન વગર અમારે ગયા. તું બ્રહ્મ છે, વિધાતાને કહેજે એટલા દિવસો અમારી આયુષ્યમાં ગણે નહીં. તારા દર્શન વગર, તને જોયા વગર, તારા સામીપ્ય વગર જે દિવસો ગયા બેટા, એ જીવન જીવ્યું ન ગણાય. કેટલું મોટું સૂત્ર છે. સત્ય, નીતિ, પ્રમાણિકતા, એની નજીક જેટલું જીવાય એટલું જ આપણે જીવ્યા છીએ. આમ બહુ વિચાર કરીએ ને તો 75, 80 કે 100 વર્ષની ઉંમરમાં મોટે ભાગે લોકો 2-5 દિવસ જ જીવ્યા હોય છે, બાકીનું તો બધું એમનેમ ગયું છે. જીવન એટલું છે જેટલું સત્યની નજીક જાય. અને મને તમને બધાને ખબર છે કે મારું તમારું જીવન કેટલું સત્યની નજીક છે. હમ સબ જાનતે हैं, अपने आप को धोखा दे रहे हैं. જેટલું નીતિથી જીવાય એટલું આપણું છે, પ્રમાણિકતાથી જીવાય એટલું આપણું છે, પ્રેમથી જીવાય એટલું આપણું છે, સંતોના સંગમાં જીવાય એટલું આપણું છે. બાકી તો આહાર, નિદ્રા, ભય, ખાવું પીવું, ભોગ ભોગવવા એ તો પશુઓ પણ કરે. इसमें कोई बड़ी कोई बात नहीं. જેણે રામ ભજ્યો છે એ જીવી ગયો, એ અમર થઈ ગયો. જેણે રામની નજીક જીવન જીવ્યા એ મરતો નથી. કબીર કા બહુત સુંદર સૂત્ર है, शून्य मरे अजपा मरे अनहद हूं मर जाए लेकिन राम स्नेही ना मरे कह कबीर સમુજાય. રામ કથા એટલા માટે છે માણસ સત્યની નજીક જીવે અને જીવનમાં એક રામ પકડાઈ જાય, એક સત્ય પકડાઈ જાય, જીવન ધન્ય બની જાય. અને જો એ ન પકડાય, એક સાધે સબ સાધો. તુલસીદાસજી લખે છે તારી નજીક જીવાયું એટલું જીવન છે, બાકીનું બરબાદ છે. સંસારમાં રહેતા રહેતા જેટલું હરિભજન કરી લીધું. અમારે સૌરાષ્ટ્રમાં પેલી બહુ પ્રચલિત વાર્તા છે, આપે કદાચ સાંભળી છે. ગામડામાં પેલાના જમાનામાં તો દળના દળવા માટે પેલી ઘંટીઓ રહેતી હતી ને, હાથે બહેનો દળના દળતી હતી અનાજ. તો પછી 2 બહેનો, એક પાડોશીને ત્યાં 2 ઘંટી હતી એટલે બાજરો દળવા ગઈ. એટલે બંને એક એક ઘંટીમાં બાજરો ઓરે અને આમ દળનું દળે. એમાં એક બેન બરાબર દળતી હતી, પણ બીજી બેનને દળતા દળતા બાજરો ખાવાની ટેવ. એટલે એક ચપટી ઘંટીમાં નાખે અને એક ચપટી મોઢામાં નાખે. એટલે પેલી જે બીજી હતી એમણે એની ટીકા કરી કે આ કઈ રીત છે, દળનું દળતા દળતા બાજરો આમ ફાકતી જાય છે, બરાબર નથી. બોલે મને આદત છે, મને તો આવી ટેવ છે. મુબારક. પેલી એ ધ્યાન નહીં આપ્યું, પેલી એ પૂરેપૂરું દળનું દળ્યું અને પેલી બીજી સ્ત્રી હતી એમણે દળનું દળતા દળતા ઘણો બાજરો પોતે ખાઈ ગઈ. બંનેએ પોતાનો લોટ પોતાની વાસણમાં ભરીને પોતાના માથા ઉપર લઈને ઘરે જતી હતી. ચોમાસાના દિવસો હતા, કાદવ કીચડ વાળો રસ્તો હતો, એમાં કોઈ માલ ઢોર પશુઓ નીકળ્યા અને એ બધા એકદમ ભડક્યા, દોડાદોડી થઈ બજારમાં. એમાં પેલી બંને બહેનો પોતાના શરીરને અને પોતાના આટાને બચાવવા ગઈ, એમાં પગ લપસ્યા, બંને કાદવમાં પડી ગઈ, બંનેનો આટો ઢોળાઈ ગયો, બંનેનો બાજરાનો લોટ ઢોળાઈ ગયો. એના બાળકો આ લોટ આવે, રોટી થાય એની રાહ જોઈને બેઠા હતા અને બંનેનો આટો ઢોળાયો. એમાં જેણે પૂરેપૂરો બાજરો દળ્યો હતો એ રડવા માંડી અને જે દળતા દળતા થોડું ખાઈ ગઈ હતી એ હસવા માંડી.
પેલી રડતી હતી, એમણે હસનારને પૂછ્યું કે તારો આટો પણ ઢોળાઈ ગયો, તારા બાળકો પણ રોટીની રાહ જુએ, તને રડવું હસવું કેમ આવે છે? બોલે આટો તો મારોય ઢોળાઈ ગયો, પણ મને હસવું એટલા માટે આવે છે તમારા રડવા ઉપર. કેમ? કે બેન તારો બધો ઢોળાઈ ગયો, પણ મારો દળતા દળતા જેટલો ખવાઈ ગયો એટલો તો બચી ગયો, આ તારું બધું જ ઢોળાઈ ગયું. એમ સંસારમાં જીવન જીવતા જીવતા જેટલું રામ ભજન થઈ ગયું એટલું જ બચે છે, એટલું જ આપણું છે, બાકી બધું જતું રહે છે. इसलिए કૌશલ્યાજીનું સૂત્ર બડું સુંદર. ભાઈ રાઘવને શયન કરાવી માં પોતાની પુત્ર વધુઓને લઈ પોતાના શયન કક્ષમાં ગઈ છે. જાગરણ ચાલે છે આખા ગામમાં, જય જયકાર થઈ રહ્યો છે, સવાર પડે છે, મંગલ પ્રભાત ત્યાં ગવાયા છે. અયોધ્યા ધન્ય બની છે. આમ થોડા દિવસો વીતે છે. વશિષ્ઠજી પધાર્યા છે. મીંઢોળ છોડવાનો વિધિ કરવાનો છે. કન્યાના હાથે બાંધેલો એક કંકર છોડવાનો છે અને પ્રત્યેક વરરાજાએ પોતાની પત્ની જે હોય એ કન્યાનો મીંઢોળ છોડવાનો હોય. વશિષ્ઠ મહારાજ આવ્યા, ઉત્સવ ઉજવાયો, ગામની સ્ત્રીઓ બધી ભેગી થઈ. તુલસીદાસજી લખ્યું સુદીન શોધી કર કંકન છોરે. સુંદર દિવસ શોધીને હાથનો મીંઢોળ સીતાજીનો રામજી છોડે છે, એ વિધિ થયો. એ વખતે મંગલ મોદ વિનોદ ન થોરે. ખૂબ મોદ ભર્યું વાતાવરણ હતું, પણ તુલસી કહે એ વખતે થોડો વિનોદ પણ થતો હતો. બનેલું એવું આનો ઉત્સવ તો હતો જ, પણ વિનોદ કયો હતો? ભગવાન રામ સીતાજીના હાથનો એ કંકર છોડે છે ને, તો આટલા દિવસ થયા પેલી દોરાની ગાંઠ જરા મજબૂત થઈ ગઈ છે, એટલે છૂટતી નથી ગાંઠ. ઘણી કોશિશ કરે છે રામજી, પણ જરા વાર લાગે. તો મહિલાઓ એકદમ વ્યંગ કરવા લાગી, વિનોદ કરવા લાગી. સીતાજીની સાથે કરિયાવરમાં જે દાસીઓ વગેરે મિથિલાથી આવેલી એ બધી મહિલાઓ રામજી મીંઢોળ છોડી શકતા નથી ત્યારે વ્યંગ કરવા લાગી કે મહારાજ માફ કરજો, ખોટું લાગે તો. શું કે શંકરનું ધનુષ તોડવું સહેલું છે, બાકી આ દોરો તોડવો બહુ કઠિન છે મહારાજ. આપ શિવ ધનુષ્ય તોડ પાએ, પણ આ કંકર છોડવો કઠિન છે. અથવા તો એક મહિલાએ એમ કહ્યું કે તમે રાજકુમાર છો, મહાન છો, ભવિષ્યમાં ગાદી પણ તમને મળશે, તમે મોટા છો, એ બધું બરાબર, પણ અમારી સીતાને બે હાથ જ્યાં સુધી નહીં ભેગા કરો ત્યાં સુધી આ દોરો નહીં. એટલે કે બે હાથ જોડશો નહીં ત્યાં સુધી ગાંઠ છોડવા માટે બે હાથ ભેગા કરવા પડે. એટલે માનો એમ કહે છે સીતાજીને તમે હાથ નહીં જોડો ત્યાં સુધી આ મીંઢોળ છૂટશે નહીં. ખૂબ વિનોદ થઈ રહ્યો હતો. સુંદર વિધિ પૂરો થયો છે અને આમ અયોધ્યામાં બધા જ વિધિઓ એક પછી એક પૂરા થયા. ધીમે ધીમે અયોધ્યા શાંત બને છે. હવે વિશ્વામિત્ર મહારાજ વિદાય માંગે છે. રાજકુટુંબનું કોઈને કોઈ રોજ એમને આગ્રહ કરીને રોકે છે. વિશ્વામિત્રજીએ અવધપતિને કહ્યું, અવધેશ ગમે તેમ તો હું વિરક્ત મહાત્મા, મારે ગ્રહસ્થોની સાથે બહુ ન રહેવાય. કામ પૂરું થયું, હવે મને વિદાય આપો. વિશ્વામિત્રજીની વિદાય ગમતી નથી. એક ત્યાગી સંત છે. વિશ્વામિત્રની પ્રતિભા માટે શું કહેવું. રામાયણમાં લખ્યું છે વિશ્વામિત્રજીએ જયારે વિદાય માંગી ત્યારે દશરથજીના નેત્રમાં આંસુ આવી ગયા. ચરણારવિંદમાં અવધપતિ વંદન કરી બહુ સરસ બોલ્યા છે, મહારાજ નાથ સકલ સંપદા તુમારી. હે બાપજી, આ બધી સંપદા આપની છે. મેં સેવક સમેત સુતનારી. હું તો મારી રાણીઓની સાથે, મારા પરિવારની સાથે આપનો સેવક છું. બાપજી, આપ તો એટલા ત્યાગી અને વિરક્ત મહાપુરુષ છો કે હું સમ્રાટ છું, છતાં મને એમ થાય હું તમને શું આપું, કારણ કે આપ કામનાથી પરિપૂર્ણ છો. બહુ સાચી વાત. ભારતના સાધુ સંતોને તમે શું આપી શકો? આટલા ત્યાગ અને વિરાગમાં જે મહાપુરુષોએ જીવી અને આ દેશને ઘડ્યો છે, એને આપણે શું આપી શકીએ? પીપળા અદલો, પીપળાના પાન ખાઈ ખાઈને જે માણસ જીવી ગયા એને માણસો શું આપી શકે? દુર્વાસા ધરો ખાઈને જીવી ગયા, એને આપણે શું આપી શકીએ? કણાદ એક એક કણ વીણે એની ખીચડી બનાવીને ખાય અને શાસ્ત્રોનું ચિંતન કર્યું. આ મહાપુરુષોને હું તમે શું આપી શકીએ? મહાપુરુષોનું ઋણ ચૂકવવું હોય તો એક જ છે, એને શાસ્ત્રો અને ધર્મ ગ્રંથોમાં જે આદેશ આપ્યો એને ઈમાનદારી પૂર્વક જીવવાની કોશિશ કરી, જરાય છટકવાની કોશિશ કર્યા વગર. આજે મોટી કરુણા એ છે, ધર્મ ગ્રંથોની મને તમને બધાને ખબર છે, પણ જીવવાનો પ્રસંગ આવે છે ત્યારે હું તમે બહુ સિફતથી છટકી જઈએ. અમારાથી શું થાય, અમે શું કરી શકીએ? આ એક મોટી કરુણા. ઋષિમુનિઓનું દિલ તે દિવસે દુભાતું હશે. અમે નિસરણી
એ બનીને આ દુનિયામાં ઉભા, પણ ચડનારા કોઈ અમને ના મળ્યા રે. ઋષિમુનિઓને એમ થતું હશે કે માનવો માટે અમે નિસરણી થયા, પણ કરુણા એ કે કોઈ ચડનારો ન નીકળ્યો. અમે દાદરા બનીને ખીલા ખૂબ ખાધા, પણ તપસ્યાના ફળ હજી ના મળ્યા રે. બાજરાના છોડ એમ કહે છે કે માણસોના માટે અમે લણાઈ ગયા, અમે કપાઈ ગયા, સમાજ માટે માથડા કપાવી અમે ઘંટીમાં ઓરાણા. બાજરાના દુંડા કહે માણસો માટે અમે કપાઈ ગયા, છૂટા પડી ઘંટીની અંદર પીસાઈ ગયા, દરણું થઈ ગયા, લોટ થઈ ગયા, એટલેથી અમારી કુરબાની અટકી નહીં. માથડા કપાવી અમે ઘંટીમાં ઓરાણા, ચૂલે રે ચડીને પછી પીરસાણા, પણ જમનારા કોઈ અમને ના મળ્યા રે. થાળી પીરસાઈને સામે આવ્યા. મહાભારત, ભાગવતજી, રામાયણ, ભારતના ઉપનિષદો, આમ સાધુ સંતોએ થાળ તૈયાર કરીને માણસ પાસે મૂક્યો, તો જમનારા કોઈ ન મળ્યા. પગે બાંધી ઘૂંઘરું, માથે ઓઢી ઓઢણી, અમે નારી બનીને રાતભર નાચ્યા, પણ જોનારા કોઈ ન મળ્યા. અમે પુરુષ હતા છતાં સ્ત્રીનું પાત્ર પહેરી અને લોકોનું મનોરંજન કરવા માટે, લોકોને આનંદ આપવા માટે રાત્રિભર નાચ્યા, કવિ કહે, તો કોઈ જોનારા મળ્યા નહીં. અને જોનારા મળ્યા તો કદર કરવાને બદલે ટીકા કરનારા મળ્યા. લોગ કહે મીરા ભાઈ બાવરી, લોગ કહે મીરા ભાઈ બાવરી, નાત કહે કુલ નાસી રે, પગ ઘૂંઘર બાંધ, ઘૂંઘર ઘૂંઘર બાંધ, મીરા નાચી રે, પગ ઘૂંઘર બાંધ, મીરા નાચી રે. मैं तो मेरे नारायण की, मैं तो मेरे नारायण की खुद ही हो गई दासी रे, पग घूंघर बांध, पग घूंघर बांध, मीरा नाची. मीरा नाची તો લોકોએ એની ટીકા કરી. લોગ કહે મીરા ભાઈ બાવરી, જોનારા કોઈ ન મળે. સાધુ પુરુષો, મહાપુરુષોએ જે સમાજને આપ્યું છે એનું ઋણ અદા કરવા માટે એમણે આપેલા સૂત્રોને ઈમાનદારી પૂર્વક જીવવાની કોશિશ કરીએ. આ એક જ ઉપાય છે. રૂપિયાથી સાધુઓને રાજી ન કરી શકાય. રૂપિયો કોઈને રાજી કરી શક્યો નથી. થોડો સમય સુખ આપી શકે, બાકી રૂપિયો કોઈને આનંદ આપી શકતો નથી. સાધુ સંતોને રાજી કરવા હોય તો શાસ્ત્ર કહે એમ વર્તો. પણ મોટી કરુણા છે, જયારે સમય આવે છે ત્યારે બધા છટકી જાય. પેલો નહીં, પોલીસમેનના ઘરમાં ચોર આવ્યો. પોલીસમેન સૂતો હતો અને એના ઘરમાં ચોર, જે ચોરને પકડવાનું કામ કરે એના ઘરમાં જ ચોર આવ્યો. એની પત્ની જાગી ગઈ તો પોતાના પતિને ધીમે રહીને કહે, જાગો, આપણા ઘરમાં ચોર આવે. તો પેલા પોલીસમેને કહ્યું, ચૂપ રહે, મને ખબર છે, હું જાણું છું. તો પેલી પત્નીને એમ કે એમને એવી તાલીમ લીધી હશે છૂપો છાપો મારવાની, એટલે કદાચ એને કઈ ઓચિંતા ચોરને પકડવાની રીત આવડતી હશે, એટલે બિચારી ચૂપ થઈ ગઈ. એમાં ચોર બારીમાંથી નીચે ઉતરી કમરામાં ગયો. પેલી સ્ત્રીનો સ્વભાવ એટલે રહી શકાયું નહીં. કહ્યું, પણ પેલો કમરામાં જાય. બોલે, ગભરામાં બોલ બોલ નહીં કર, મને ખબર છે તું પોલીસ છે કે હું. પેલી ચૂપ થઈ ગઈ. પેલા એ કબાટ ખોલ્યો, દાગીનાની પેટી કાઢી. પેલી સ્ત્રીથી રહેવાયું નહીં, પણ પેલો દાગીનાની પેટી લઈ. બોલે, બોલ બોલ નહીં કર, મેં તને એક વાર કહ્યું, મને બધી ખબર છે, હું બધું જાણું છું. વળી પાછી પેલી ચૂપ થઈ ગઈ. પેલો દાગીનાની પેટી લઈ ચોર નીકળ્યો, બારી ઉપર ચડ્યો. પેલી સ્ત્રીએ કહ્યું, પણ પેલો જવાની તૈયારી છે. કહે, બોલ નહીં, મને ખબર છે, જાણું છું. પેલો કૂદીને જતો રહ્યો. પેલી સ્ત્રીએ કહ્યું કે પેલો લૂંટીને જતો રહ્યો. કહ્યું, મને બધી ખબર છે, બધું જાણું છું. કહ્યું, શું જાણો છો? પેલો લૂંટીને જતો રહ્યો તો જાણું છું એમ જ બોલ્યા. કે ઉઠ્યા કેમ નહીં? બોલે, ઉઠું કેમ, હું અત્યારે ડ્યુટી ઉપર ક્યાં છું. બસ મારી ને તમારી આ દશા છે. રામાયણની ખબર છે કે અમને ખબર છે, મહાભારતની ખબર છે કે અમને ખબર છે, ભાગવતની ખબર છે કે અમને કંઠસ્થ છે,
શાસ્ત્રોની ખબર છે કે અમને બધી ખબર છે, અમે બધું સાંભળ્યું છે, અમે કેટલોય સત્સંગ કર્યો છે, પણ જ્યાં જીવન જીવવાનો પ્રસંગ આવે છે ત્યારે કહે મારી ડ્યુટી ક્યાં છે? આ એક જીવનની મોટી કરુણા છે માનવ સમાજની, એક મોટું દર્દ છે. શું આપી શકીએ સાધુ સંતોને? આજ દશરથજી હાથ જોડીને કહે, હે વિરક્ત મહાપુરુષ, હું આપને શું આપું? આજ સમ્રાટ સંતની પાસે માંગે છે. બાપજી હું આપી શકું એમ નથી કઈ, કારણ કે મારી પાસે જે સાધનો છે એમાંથી કોઈ વસ્તુ તમને રાજી કરી શકે એમ નથી. આજ એક ચક્રવર્તી સમ્રાટ એક સંતની પાસે માંગે છે, અને સંતની પાસે કેટલું સુંદર માંગ્યું છે. સંતની પાસે આવું જ મંગાય. બાપજી એક માંગણી કરું. શું? બોલતા બોલતા દશરથજી ગદગદિત થઈ ગયા. મહારાજ, હા બાપજી. જયારે જયારે અવકાશ મળે, તપ અને ભજનમાંથી જયારે આપને થોડો અવકાશ આપ લેતા હો, એવા સમયે આપને અનુકૂળ પડે તો અવારનવાર અયોધ્યા આવી મારા સંતાનોને દર્શન આપતા રહેજો. મહારાજ, આપ જેવા સંતો અમારે આંગણે આવતા રહેશે તો અમારા કુળની પરંપરા, અમારી અસ્મિતા ટકી રહેશે. સાધુ સંતોની પાસે આવું મંગાય. આપના રામચરિત માનસમાં એમ લખ્યું છે, સંતના દર્શનથી પાપ ઘટે છે. બિલકુલ સહી. સંતના દર્શન કરો, ગમે તે હોય એની ભીતર નહીં જાઓ. સંત વેશ જુઓ, સાધુને જુઓ, બસ. તમે એને શ્રદ્ધા ના આપી શકો તો કઈ નહીં, પણ ભૂલે ચૂકે અપમાન ન કરો. સંત દર્શનથી પાપ ઘટે છે. રામાયણમાં લખ્યું છે, સંત દરસ જીવી પાતક ટરી. સંતનો અપરાધ ઈશ્વર સહન કરી શકતો નથી. સંતની પાસે માંગુ તો આવું માંગો, બસ. અમને દર્શન આપતા રહેજો. દર્શન દે તરહબ મુનિ મોહ. મહાપુરુષની પાસે આટલી માંગણી કરી, અને સંતના જો આશીર્વાદ, સંતની સાચી લાગણી મળી જાય તો આ જગતમાં સંત કરી શકે એવું કોઈ ના કરી શકે. સમજી લો. કઝા કો રોક દેતી હૈ દુઆ રોશન જમી રોકી. मौत ने संतो अटकावी दे. कज़ा को रोक देती है दुआ रोशन जमी रोकी. भला मंजूर है अपना तो कर खिदमत फकीरों की. जो तारू कल्याण इच्छतो होय, जो तारू हित इच्छतो होय तो कोई संत ની સેવા કર, क्योंकि कज़ा को रोक देती है, ये तो मृत्युને અટકાવી દે. બાપજી આપ દર્શન આપતા રહેજો. વિશ્વામિત્રજીને ભાવપૂર્ણ વિદાય આપી છે. સરયુ તટ સુધી રાજકુટુંબ વળાવવા ગયું છે. વિશ્વામિત્રજીને પણ એટલો બધો ભાવ છે, પાછું વાળી વાળીને રામના દર્શન કરતા જાય છે. એક ત્યાગી પુરુષ એક મોટું મહત્વનું કાર્ય પૂરું કરીને અહીંથી વિદાય થઈ ગયા. ધીમે ધીમે અયોધ્યા બિલકુલ શાંત થવા લાગે છે. રામ પરણીને આવ્યા પછી અયોધ્યાની સમૃદ્ધિ, અયોધ્યાનો સુખ કયા શબ્દોમાં વર્ણવું? સાક્ષાત જગદંબા જાનકીજી પુત્ર વધુ આવી બેઠા. પછી તો શું કહેવું? તુલસીદાસજી આમ રામજીના લગ્નની કથા બતાવી, એ સુખ અને એ બધી સંપત્તિનું વર્ણન કરી આપણને બાલકાંડની સમાપ્તિ તરફ લઈ જાય. નિજ ગીરા પાવની કરન કારણ રામ જસ તુલસી કાજો. નિજ ગીરા પાવની કરન કારણ રામ જસ तुलसी का जो रघुबीर चरित अपार बारिधि पार कभी को ने लाग्यो. रघुबीर चरित अपार बारिधि पार कभी को ने. મારી વાણીને પવિત્ર કરવા માટે ગોસ્વામીજી કહે મેં રામ યશ ગાયો, બાકી રઘુવીરના ચરિત્રો તો અપાર, એનો પાર કોણ પામે. છતાંય ભગવાનના યજ્ઞોપવિતની કથા, ભગવાનના મંગલમય વિવાહ અને લગ્ન પ્રસંગની કથા જે પ્રેમથી કહેશે, ગાશે, સાંભળશે બધા. વૈદેહી રામ પ્રસાદ તે, વૈદેહી રામ પ્રસાદ તે, જન સર્વદા સુખ પાવગી. નિજ ગીરા પાવન કરન કારણ રામ જસ તુલસી. કહું આ કથાને કહેશે, ગાશે, સાંભળશે, એને વૈદેહી અને રામના પ્રસાદથી
સુખ પ્રાપ્ત થશે. બાલકાંડના અંતમાં આશીર્વાદમાં સુખ મળશે એમ કહ્યું, કારણ કે હજી પહેલું પગથિયું છે. જેમ જેમ આપણે એક એક સોપાન ચડીશું એમાં આશીર્વાદમાં વૃદ્ધિ થશે. અયોધ્યાકાંડ પૂરો થશે ત્યારે કહેશે આ કથા જે સાંભળશે એને પ્રેમ પ્રાપ્ત થશે. અરણ્યકાંડમાં જઈશું એટલે કહેશે આ કથા સાંભળશે એને ભક્તિ પ્રાપ્ત થશે. આમ એક એક કદમ તુલસીદાસજી આશીર્વાદમાં વૃદ્ધિ કરે છે. સિય રઘુબીર વિવાહ જય સપ્રેમ ગાવહિ સુનઈ. સીતારામજીના મંગલમય વિવાહ અને લગ્નની કથા જે પ્રેમથી ગાશે અને સાંભળશે, તુલસી કહે એના જીવનમાં ઉત્સાહ અને આનંદ ભરાશે. એના મંગલ કાર્યો પ્રભુ નિર્વિઘ્ન પૂર્ણ કરશે. પરમાત્માનું ચરિત્ર એ તો મંગલ ભવન છે. આટલો આશીર્વાદ આપી બાબાજીએ બાલકાંડની સમાપ્તિ કરી. ઇતિ શ્રી રામચરિત માનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ પ્રથમ સોપાન બાલકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્ય સકલમ પરસ્મૈ નારાયણાયેતિ समर्पयामि. गुरु कृपा थी हमारे लंगड़े जी के अनुग्रह से रामचरितमानस का प्रथम वांगमय पुष्प भगवान राघव के चरण कमल में समर्पित कर रहा हूं. रामचरितमानस નું બીજું સોપાન અયોધ્યાકાંડ. પણ અયોધ્યાકાંડનો પ્રારંભ કરીએ તે પહેલા 2 મિનિટ बड़े भाव श्रद्धा और आदर से भीतर से भाव से गाइए. અયોધ્યાકાંડનો શુભારંભ કરીએ તે પહેલા ભારતીય મહાત્માઓએ અયોધ્યાકાંડ અને બાલકાંડ માટે પોતપોતાના જે દ્રષ્ટિકોણ રજૂ કર્યા છે, મંતવ્યો, એનું જરા વિચાર કરી લઈએ. મહાત્માઓનો એવો મત છે કે બાલકાંડ એ માનવીની બાલ્યાવસ્થા છે અને અયોધ્યાકાંડ એ માનવીની યુવાની છે. આ જગતમાં જેનો બાલકાંડ બરાબર વીતે એનો અયોધ્યાકાંડ બહુ સરસ હોય. યાની જેનું બચપણ બરાબર વીતે એનું યૌવન સુગંધી હોય. અને જેનો અયોધ્યાકાંડ બરાબર વીતે એનો ઉત્તરકાંડ બહુ સારો હોય. યાની જેની યુવાની બરાબર વીતે એની ઉત્તરાવસ્થા બહુ સરસ હોય, વૃદ્ધાવસ્થા બહુ સારી હોય. બચપણ બગડે એની યુવાની બગડે, યૌવન બગડે એનું ઘડપણ બગડે. જીવનના આ પ્રારંભ, મધ્ય અને અંતને જો બરાબર સુધારવો હોય તો અયોધ્યાકાંડ એ મહત્વનો કાંડ છે, યુવાનીનું પ્રતીક છે. અને યૌવન એ માનવ જીવનનું કેન્દ્ર છે, એક નિસરણી છે. આ નિસરણી ઉપર પગ મૂકીને માણસ સ્વર્ગમાં પણ જઈ શકે, મોક્ષનો દ્વાર પણ ખટખટાવી શકે. અને ખ્યાલ ન રહ્યો તો આ નિસરણી માણસને નરકના દ્વારે પણ લઈ જતી હોય. યૌવન એક કેન્દ્ર છે અને તેથી યૌવન માણસ બચાવે. ભારતીય સંતોએ એમ કહ્યું છે માણસની યુવાનીનો 6 પ્રકારે નાશ થાય છે. જે માણસ ના જીવનમાં 6 વસ્તુ વધારે પડતી થઈ જાય, અતિરેક જેને કહેવાય, લક્ષ્મણ રેખા ઓળંગી જાય 6 વસ્તુ, એનું યૌવન ખલાસ થઈ જાય, એનું યૌવન દુર્ગંધ મારે છે. જે માણસે પોતાનું યૌવન બરાબર ટકાવવું હોય, સત્યની ઉપાસના માટે, ભજન માટે, સંસ્કૃતિ માટે, રાષ્ટ્રની અસ્મિતા માટે, એ માણસે પોતાનું યૌવન બરાબર સાચવવું જોઈએ. આજે દેશની કરુણા છે, એ યૌવન ઢીલું થતું જાય. આ દેશમાં વયોવૃદ્ધ સફેદ દાઢીવાળા ભીષ્મને એ કાળમાં યુવાન ગણવામાં આવતા હતા અને આજ 22 વર્ષનો યુવાન વૃદ્ધ જેવો દેખાય. આ કરુણા છે. રામાયણની શબરી જે વૃદ્ધ થઈ ગઈ હતી છતાં રામજી એને ભામિની કહી છે. માણસ યૌવનને ટકાવે અને ઈશ્વરનું ભજન કરવું હોય યા તો જીવનને ધન્ય બનાવવું હોય ત્યારે યુવાની જ જરૂરી. ગડપણમાં ગોવિંદ ગાવાના સૂત્રો ભૂલી જાઓ. એક કાળ હતો, ભૂતકાળ થઈ ચુક્યો છે. ગડપણમાં કેમ ગોવિંદ ગવાય? ઈશ્વરને સમર્પિત થવાનું હોય ત્યારે યૌવન અર્પણ કરાય, બુઢાપો નહીં. આપણે ઘરે કોઈ મહેમાન આવે ને એમ કહે મારે એકાદશી છે, હું કઈ જમીશ નહીં, તો આપણે રસોડામાં પૂછીએ કઈ ફળ છે, તો ઘરની અંદરથી જવાબ આપે કે ફળ તો છે પણ જરા બગડેલા છે. તો બગડેલા ફળ આપણે મહેમાનને નહીં આપીએ,
મહેમાન માટે તાજા રસદ્વાર સુવાસિત પાકેલા ફળ લાવીશું. એક મહેમાનની ખાतिर ત્વાજામાં જો ગ્રહસ્થ તાજા ફળ અર્પણ કરતો હોય તો ઈશ્વરને જયારે જીવન અર્પણ કરવાનું હોય ત્યારે વૃદ્ધાવસ્થાનું બગડેલું ફળ ન અપાય, યુવાનીનું તાજું ફળ અર્પણ કરાય. તરવરતું યૌવન ધમની અને શિરામાં આ સંસ્કૃતિનું કામ કરવા માટે જયારે ગરમ લોહી વહેતું હોય ત્યારે જીવન અર્પણ કરાય. ગડપણમાં ગોવિંદ ગાવાની વાત ભૂલો. મોટે ભાગે એક સૂત્ર આપણે ત્યાં થઈ ગયું. બસ ભજન કરવું, કથા સાંભળવી, ઈશ્વરને માર્ગે જવું, આ બધું ગડપણમાં જ કરાય. ઉંમરનો વિષય થયો. બધા નિવૃત્ત માણસો અમારા ભાગમાં, જે સંસારના એકેય કામના ન હોય એ કથાના કામના. જેની સામે મોત હોય એને હવે બહુ કથાની જરૂર નથી. જેની સામે જીવન ઉભા છે એને કથાની બહુ જરૂર. અને તેથી હું સતત કહેતો રહ્યો છું છેલ્લા 10 વર્ષ કે કથાના કોઈ પણ જગ્યાએ કથા થાય છે તો તમે લોકો નિમંત્રણો ક્યાં મોકલો છો? મોટે ભાગે સત્સંગ મંડળમાં, સ્વાધ્યાય મંડળમાં, મંદિરોમાં ત્યાં મોકલવું જ જોઈએ, એનો ઇનકાર નથી. પણ એ લોકો તો રોજ સત્સંગ કરે છે. કદાચ એને ન નિમંત્રણ મોકલો તોય ચાલે, પણ કથાના નિમંત્રણ તો શાળા અને કોલેજમાં જવા જોઈએ, જે કથાથી વિમુખ થતો સમાજ છે. કાલ ભવિષ્ય કદાચ એવું પણ આવે કે આ દેશના યુવાનને ખબર પણ ન હોય કે રામકૃષ્ણ કોણ. આજે તમે જુઓ મોટા મોટા શહેરોની દિશા નાના નાના બાળકો ભણે, આગળ વધે, એની જરા ઇનકાર નથી, વધવું જ જોઈએ. પણ મૂળ પરંપરા ભૂલી જશે તો તમે નિર્ધન થઈ જશો. કાલ ભવિષ્ય તમને ગાળો દેશે. આજે આપણા બાળકોમાં સંસ્કાર આવે. કથા કામ કરી, કથા જે કરે ને એ બીજું કોઈ ન કરી શકે. કથામાં અદભુતતા. કથા સાંભળો, પરંપરાને યાદ કરો. અમે કોના સંતાનો છીએ? ગંગા અને ભારત વર્ષનું સંતાન નિર્માલ્ય ન હોવું જોઈએ. અને એ કથા એટલા માટે સાધુ સંતો સતત કહેતા રહ્યા છે કે કઈ ને કઈ કથાનું પરિણામ હોય છે. હું કેનેડામાં કથા કહેતો હતો 22 દિવસ સુધી વેન્કુવરમાં. એક ઘટના બની. યુગાન્ડાથી એક લોહાણા કુટુંબ, યુગાન્ડાનો પેલો પ્રસંગ બન્યો એટલે બધા જુદા જુદા જતા રહ્યા. એમાં ત્યાં કેનેડા આવેલું, ઘણા રૂપિયા, પુષ્કળ સંપત્તિ હતી. પણ મને તો પછી 17મે દિવસે ખબર પડી, કથાના 17મો દિવસે આ વાતનો ખ્યાલ આવ્યો. તો એમાં એક કુટુંબ, યુવાન પુરુષ પોતાની પત્નીને છોડીને હોટેલમાં રહે છે. પતિ પત્નીને બનતું નથી. એક 5 વર્ષનો બાબો છે, એક 8 વર્ષની બેબી છે. એને પેલી સ્ત્રી સાચવે છે. પેલો પુરુષ હોટેલમાં રહે છે. મહિને મહિને હોટેલમાંથી પૈસા મોકલે, પણ પતિ પત્ની બોલતા નથી. બાળકો પિતાનું સુખ ઝંખે છે, પણ બાપ ઘરે આવતો નથી. પૈસા પુષ્કળ છે, પણ ખબર નહીં કંઈક મનમાં આંટી પડી ગઈ. એક નિશાની સારી હતી કે બંને જણ કથામાં આવતા હતા. પેલી પત્ની બાળકોને લઈને આવતી હતી, પેલો પુરુષ હોટેલથી આવતો હતો. ત્યાં એવો નિયમ હતો કે સાંજના આરતી એક જ વખત કથા ચાલે, રાતના આરતી જયારે ઉતરે ત્યારે એવો નિયમ કરેલો કે જેને આરતી કરવી હોય પોતાના ઘરેથી આરતી તૈયાર કરીને લેતા આવે. એટલે આખો શ્રોતાગણ ઉભો થઈ જાય આરતી વખતે, બધા પોતપોતાની જગ્યાએ ઉભા રહીને રામાયણજીની આરતી કરે. 17મા દિવસની કથા હતી. ભરત ચરિત્ર ચાલતું હતું. ખબર નહીં શું થયું, મને તો ખબર નહોતી, મને તો પછી ખબર પડી. પણ પેલી પત્ની રોજ પોતાના પતિને જોવે પુરુષના વિભાગમાં, પેલા બાળકો રોજ પોતાના પિતાને જોવે. આમ તરસે કે મારા બાપુજી અમને બોલાવે, પણ પેલો નિષ્ઠુર માણસ બોલાવે નહીં. કથા પૂરી થાય એટલે જતો રહે. 17મે દિવસે कथा पूरी थी। खबर नहीं, ये मेरे सामने घटी हुई घटना मैं आपको बता रहा हूं। ये माणस ने, ये युवान ने शू थयुं, ये कथा पूरी थता एकदम उभो थई बहनोना विभागमां जई एनी पत्नीनी साथे बोल्यो अने कह्युं, तू एक काम करजे, काले घरेथी आरती तैयार करती आवजे, आपणे काले आरती उतारवी छे। एना बाळको एना पिता एनी मां साथे बोल्या, ए जोता बाळकोनी आंखमां आंसू आवी गया। आखो श्रोतागण ते दिवसे एटलो राजी थयो। मने पाछळथी कहेवामां आव्युं के 3 वर्षथी आ अमारा गामनुं एक अति समृद्ध कुटुंब छे बापू, पण 2 जणा बोलता नथी, એને કોઈ સમજાવી શકતું નથી। આ માણસે આરતીનું કર્યું। પેલી પત્નીએ કહ્યું કે તો પછી તમે આજે ઘરે આવશો? કહે નહીં, મેં કથા સાંભળીને આજ નિર્ણય કર્યો કે કાલે રામાયણની આરતી ઉતાર્યા પછી હું ઘરે આવીશ, અને એકવાર ઘરે આવ્યા પછી હું તને ક્યારેય છોડીશ નહીં।
એ પુરુષ પાછો હોટેલ જતો રહે. પેલી સ્ત્રી ઘરે જતી રહી. મને પછી રાતના બધાએ વાત કરી કે આવું બન્યું છે, બહુ મહત્વનું પેલું થયું. 18મે દિવસે એ બેન આરતી શણગારીને આવી. એના બાળકો જે ખુશ હતા એ દિવસે, પેલો હોટેલમાંથી આવ્યો અને 18મા દિવસની કથાના અંતે એ પતિ પત્ની એના બે ભૂલકાઓએ રામાયણજીની આરતી ઉતારી. કેનેડાના એ બધા જ શ્રોતાગણોની આંખમાં તે દિવસે મેં અશ્રુ જોયા હતા. પત્ની પતિને પગે લાગી, બંને જણા રામાયણને પગે લાગી, એક બની બાળકોને સજળ નેત્રે ભેટી અને તે દિવસે ઘરે ગયા. મને એમ લાગ્યું તે દિવસે કે આટલા માઇલની યાત્રા કરીને ભારતથી હું રામાયણ લઈને અહીંયા આવ્યો, મારી યાત્રા સફળ થઈ ગઈ. કથાને એ કોઈ વક્તાનું કારીગરી નથી, એ વક્તાની એ તુલસીની ચોપાઈઓનો પ્રભાવ હતો. માનવીમાં પડ્યું છે, એને ખોલવાની જરૂર છે. કોઈ ક્લબો એને ન સમજાવી શકે, તમારી સોસાયટી ન સુધારી શકે, તમારી ક્લબો ન સુધારી શકે, તમારી હોટેલો ન સુધારી શકે. એ કામ ભગવત કથાઓ અને સંતો કરી શકે. इसलिए सुनो कथाओ. આજ નહીં તો કાલ સ્વીકારવું પડશે. કદાચ આજ સંપત્તિનો તાન હશે, આજ પ્રતિષ્ઠાનો ઘમંડ હશે, આજ કદાચ પોતાની વિદ્વતાનો પેલો હશે, કોઈને પોતાના પદ અને અધિકારનો નશો હશે, તો કાલ સ્વીકારવું પડશે. પણ સ્વીકારવું પડશે રામ નામ, એ વગર છૂટકો નથી. जीवन का अंतिम ध्येय ये है. इसलिए कथा सुनो. यौवन ईश्वरने अर्पण करવું હોય તો અયોધ્યાકાંડ સાંભળો. 6 વસ્તુનો અતિરેક જીવનમાં થશે તો યુવાની નાશ પામશે, એમ સંતો કહે છે. મહાત્માઓનો મત છે અતિશય બોલવાથી યુવાનીનો નાશ થાય છે. પહેલું સૂત્ર છે, અતિ બોલવાથી યૌવન નાશ પામે છે. એક શબ્દથી કામ પતે તો બીજો શબ્દ ન બોલો. વાણીને જેટલી સાચવશો એટલી તમારા શબ્દની શક્તિ વધશે. આ દેશની સંસ્કૃતિમાં ઋષિઓએ શબ્દને બ્રહ્મ કહ્યો છે. શબ્દ જેમ તેમ વેડફવાના નથી. શબ્દ બ્રહ્મ હે આ દેશમાં. અતિ બોલવાથી ધર્મગ્રંથોમાં તો વર્ણન મળે છે, વાકપાત એ શુક્રપાત કરતા ભયંકર છે, એમ કર્મકાંડના પુસ્તકોમાં મળ્યું છે. શુક્રપાત કરતા પણ વાણીનો પાત. અતિશય બોલવું સારું નથી, શરીરનો મોટો ઘસારો છે. તો અતિ બોલવું એનાથી યૌવન ઘસાય. ઘણા લોકો અમને જ એમ કહે છે, પેલું તમને લાગુ પડે, તમે વક્તાઓ 6 કલાક બોલ બોલ કરો. ત્યારે અમારે કહેવું જોઈએ કે રામ ગુણગાન માટે, વાણીની પવિત્રતા માટે, સ્વાંતઃ સુખ માટે અને પરમાર્થ માટે બોલવું, એનાથી યુવાની નાશ ન પામે, એનાથી તો યુવાની દિવ્ય બને. પણ જે લોકો બેકાર બોલ્યા કરે છે એને આ લાગુ પડે, જે કારણ વગર બોલ્યા કરે. કોઈ રમૂજમાં કહ્યું ને કે અમદાવાદના બસ સ્ટેશન ઉપર એક બેન પોતાના બાબાને લઈને ઉભા હતા ઇન્ક્વાયરી ઓફિસ પાસે. એમણે પેલા માણસને પૂછ્યું કે વડોદરાની બસ કેટલા વાગે મળે? તો પેલા ભાઈ કહ્યું સવારના 5:30 વાગે. તો કહ્યું પછી બીજી કોઈ બસ? કહ્યું બીજી 9 વાગે. બપોરે જમીન જવાય એવી કોઈ બસ? તો કહ્યું 1:30 વાગે. તો સાંજના કોઈ બસ કરી? કહે 5 વાગે. રાતના કોઈ? બોલે રાતના 9:30. આટલા બધા પ્રશ્નો પૂછ્યા. પાછું એ બેને પૂછ્યું કે જેમ અમદાવાદ થી વડોદરા જવાની આટલી બસ, એમ વડોદરાથી અહીંયા આવવાની? બોલે જેટલી અહીંથી ઉપડે એટલી ત્યાંથી ઉપડે. પેલા એ કહ્યું. તો બોલે એમાં લક્ઝરી કેટલી અને સાદી બસ કેટલી? બોલે 2 લક્ઝરી, બાકીની બધી સાદી. કહ્યું સાદી બસમાં અને પેલી બસમાં ટિકિટ ભાડામાં કેટલો તફાવત રહે? પેલા એ કહ્યું બેન તમારે કઈ બસમાં જવું છે રિઝર્વેશન આપી દઉં, તમે આ મને આટલા બધા પ્રશ્નો પૂછો, તમારી પાછળ આટલી બધી લાઈન છે, તમારે જવું છે ક્યાં? બોલે મારે ક્યાંય જવું નથી. તો આટલા બધા પ્રશ્નો શું કામ પૂછો? કે તમે મારી સાથે બોલો છો ને એમાં મારો બાબો છાનો રહી જાય, એટલા માટે હું વાત કરું, મારા બાબાને શાંત કરવા માટે. આવું જે બેકાર બોલવું છે એનાથી યુવાનીનો નાશ થાય. ભગવત ગુણગાન માટે બોલાય એનાથી યુવાની નાશ ન પામે. તો અતિ બોલવાથી યુવાનીનો નાશ. બીજું, અતિ ચાલવાથી યુવાનીનો નાશ. માણસ અતિશય પંથ કાપે, શરીરને તોડી નાખે બરાબર નથી. ભજન કરવા માટે શરીર જરૂરી છે. રામચરિત માનસના ઉત્તરકાંડમાં લખ્યું છે તન બીનું બેદ ભજન નહીં બરના. શરીર વગર ભજન કેમ થશે? શરીરને ભોગ પણ ના આપવા જોઈએ. અને કળિયુગ માટે એક કાળ હતો માણસ બહુ તપ કરી શકતો હતો વર્ષો સુધી. કળિયુગની અંદર શરીરને બહુ ત્રાસ પણ ન અપાય અને બહુ ભોગ પણ ન અપાય. તમે કથા સાંભળી હશે, બુદ્ધની પાસે એક દિવસ એનો શિષ્ય આનંદે બુદ્ધને પૂછ્યું છે કે ભગવાન
જીવનમાં સંગીત કેમ પેદા થાય? બુદ્ધે કહ્યું, કભી બતાઉંગા. કહેવાય છે કે આનંદ વીણા વગાડવામાં બહુ કુશળ હતો, સંગીતજ્ઞ હતો. એક દિવસ બુદ્ધે આનંદને કહ્યું, આનંદ જરા તેરી બીના લેકર આતો. પેલો વીણા લઈ આવ્યો. बुद्धे वीणा ना तार एकदम ढीला करी नाख्या और आनंद के हाथ में देते हुए कहा कि जरा एक राग बजाओ, सुनाओ कोई गीत. तो आनंद हसी पड़्यो. भगवान माफ करजो, संगीत आपनो विषय नहीं અને આ મારો વિષય છે અને મારે તમને કઈ કહેવું એ બરાબર નહીં, મારાથી તમારી ભૂલ પણ ન કરાય, મર્યાદા તૂટે, માટે આ વાત અહીંયા બંધ કરો. બોલે નહીં, કેમ, તકલીફ શું છે? બોલે બાબા, વીણાના તાર ઢીલા હોય તો સ્વર નહીં નીકળે, संगीत नहीं छूटे. ओ बुद्ध ने कहा मेरी भूल हो गई, ला वीणा वापस ले ली और वीणा ना तार एकदम तंग कर दीधा, एकदम टाइट कर दीधा. कहूं अब बजाओ. પેલા આનંદે કહ્યું, બાબા આ વાત જ તમે છોડો, કારણ કે આ તમારો વિષય જ નથી. કેમ કે અતિ તંગ તાર થઈ જાય તો પણ સંગીત નહીં નીકળે. તો બોલે અતિ ઢીલા પણ નહીં અને અતિ તંગ પણ નહીં, જયારે મધ્યમ તાર રહેશે ત્યારે सुंदर संगीत निर्माण થશે. वीणा को फेंकते हुए बुद्ध ने कहा कि 15 दिन पहले का तुम्हारा जो प्रश्न था उसका ये जवाब है. શરીરને બહુ તંગ કરવાથી પણ જીવન સંગીત ગુમાવશો, શરીરને ભોગમાં બહુ ઢીલું રાખવાથી પણ જીવન સંગીત ગુમાવશો. શરીર को मध्यम बना दो. તો શરીર જરૂરી છે, એને તોડી નહીં નાખવાનું. અતિ ચાલવું નહીં. શરીરને વ્યાયામ મળી રહેવો જોઈએ, શરીરને કસરત મળી જાય, અવયવોને એક પેલી મળી રહેવી જોઈએ, અભ્યાસ, એ બરાબર છે. પણ અતિ ચાલવું એ યૌવનનું ઘાતક છે. અતિ બોલવું, અતિ ચાલવું. ત્રીજું, અતિ ભોજન કરવાથી યુવાનીનો નાશ થાય. માણસ અતિશય ભોજન કરે તો યૌવન ઘસાય. અતિ જમવું નહીં. શરીરને પૌષ્ટિક તત્વો મળી રહે, શરીરનું સ્વાસ્થ્ય અને શરીરની શક્તિઓ સચવાઈ રહે એવો માણસ ખોરાક જરૂર લે, પણ અતિ ભોજન માણસના શરીરને તોડે છે. એટલે આપણે ત્યાં તો એક મત તો એવો જ હતો ને કે ઋણ કરીને ઘી પીવો, ઋણમ કૃત્વા ઘૃતમ પીબે, ખાઓ પીવો બસ. નહીં, અતિ ભોજન કરવાથી યુવાનીનો નાશ થાય. ભજન વધારો, ધીમે ધીમે ભોજન ઘટાડો. ભજન વધશે તો ભોજન ઘટવા જ માંડશે. તો અતિશય ભોજન કરવાથી યુવાનીનો નાશ થાય.